વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓને રોકવા માટે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે સુઈગામ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ભરડવા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાંથી ગતરોજ થયેલી સોલાર પ્લેટની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ ભરડવા ગામના સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરોએ સોલાર પ્લેટોની ચોરી કરી હતી. બનાવ અંગે સુઈગામ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. પટેલ અને તેમની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુઈગામ બાબર 3 રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં એક ટ્રેક્ટર જોવા મળ્યું હતું. પોલીસે ટ્રેક્ટરને રોકી તપાસ કરતા તેમાં ચોરાયેલ સોલાર પ્લેટો મળી આવી હતી. પોલીસે કુલ 3,65,000ની કિંમતની 24 નંગ સોલાર પ્લેટ તથા 3,50,000 કિંમતનું ટ્રેક્ટર રેકડી મળી કુલ 7,15,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે સાથે વિક્રમભાઈ રામાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 25 રહે રાજપુરા, પ્રકાશભાઈ ગોવિંદરામ આસળ ઉંમર વર્ષ 31 રહે ખડોલની અટકાયત કરી હતી. સુઈગામ પોલીસ દ્વારા ઝડપી કામગીરીને સચોટ પેટ્રોલિંગને કારણે ચોરીનો ભેદ ઝડપી ઉકેલવામાં સફળતા મળી હતી. આ કામગીરીથી સરહદી વિસ્તારમાં ગુનાહી તત્વો સામે કડક સંદેશ ગયો છે કે પોલીસ હવે વધુ સજાગ બની કામગીરી કરી રહી છે.